માર્કેટ એક્સપર્ટ મિતેશ પંચાલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. મિતેશ સર, સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ભારતીય માર્કેટ્સ આ સપ્તાહની શરૂઆત સીમિત રેન્જમાં કરી રહ્યા છે. પાછલું અઠવાડિયું બહુ સારું ગયું છે. આ અઠવાડિયાની શરૂઆતમાં શું ફરી બાય ઓન ડિપ્સનો પર્સપેક્ટિવ રાખીશું કે સેલ ઓન રાઇઝ, અને શું સેટઅપ સાથે આ અઠવાડિયાની શરૂઆત કરી રહ્યા છો? ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ તમામ દર્શકોને. ડેફિનેટલી બાય ઓન ડિપ્સ તમે જે કીધું એ પ્રકારની રણનીતિ રાખવી જરૂરી છે, કારણ કે જો શુક્રવારનું સેશન તમે જોયું હોય તો નીચલા સ્તરોથી આપણને બહુ એક સારી રિકવરી મળી છે, અને અમારા મત પ્રમાણે આઈ થિંક આવનારા એક દોઢ વીકની અંદર આપણે એક નવા હાઈ કરીશું. સૌથી વધારે સ્ટ્રેન્થ અમને જે લાગી રહ્યું છે એ બે પોકેટમાંથી આવી રહી છે. એક તો પ્રાઇવેટ બેન્ક્સનું રીરેટિંગ હવે પોસિબિલિટી છે કે ટેકનિકલી પ્રાઇવેટ બેન્ક્સનું રીરેટિંગ થાય, એટલે એચડીએફસી બેંક અમને આ લેવલ પર ઘણો સારો લાગી રહ્યો છે. અપાર્ટ ફ્રોમ દેટ આઈ થિંક જો યસ તમે જોશો તો રિલાયન્સની અંદર એક સારું મોમેન્ટમ છેલ્લા 2-3 દિવસથી આવી રહ્યું છે. તો હાફ એન આવર ચાર્ટ અને આવરલી ચાર્ટ ઉપર રિલાયન્સ પણ બહુ સારું લાગી રહ્યો છે. તો રિલાયન્સ અને એચડીએફસી બેંકના ચાર્ટના સ્ટ્રક્ચર પ્રમાણે અમને એવું લાગી રહ્યું છે કે મચ અવેટેડ જે પુશ છે એ પુશ જે ઇન્ડેક્સને છે એ મળશે, અને ગોઈંગ ફોરવર્ડ આઈ થિંક ઇન્ડેક્સ 1 થી 1.5 અઠવાડિયાની અંદર આપણને નવો હાઈ કરતા જોવા મળે તો પણ નવાય નહીં. તો આ લેવલ ઉપર બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવી એડવાઇઝેબલ રહેશે. બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવાનો વ્યૂ બની રહ્યો છે.